વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ સ્નેહમિલન સમારંભ રાખવામાં આવ્યો હતો। નવા વર્ષ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્નેહમિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌ પદાધિકારીઓ, કાઉન્સિલરો અને અધિકારીઓને આવનારું નવું વર્ષ સુખમય અને શાંતિમય જાય તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। આ મિલન સમારંભમાં મેયર પિંકીબેન સોની, ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા, ચૈતન્યભાઈ દેસાઈ, શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહ, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ, દંડક શૈલેષભાઈ પાટીલ, શિક્ષણ સમિતિ અધ્યક્ષ નિશિતભાઈ દેસાઈ, ઉપાધ્યક્ષ અંજનાબેન ઠક્કર સહિતના પદાધિકારીઓ, અન્ય મહાનુભાવો, કાઉન્સિલરો અને અધિકારીઓ સહભાગી થયા હતા। વર્ષોથી એટલે કોર્પોરેશન શરૂ થઈ ત્યારથી લઈ અત્યાર સુધી મેયરશ્રી હોય એટલે કે ચૂંટાયેલા પ્રતિનિધિ હોય કે વહીવટના વિભાગ હોય, એ તમામને એક આમંત્રણ આપીને નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન માટેનું એક આયોજન થતું હોય છે, કમાટીબાગ ખાતે કરતા હોય છે। આ વર્ષે પણ મેયરશ્રી બેન પિંકીબેન અને સ્ટેન્ડિંગ ચેરમેન ડૉક્ટર શીતલભાઈ અને કોર્પોરેશનની પૂરી ટીમ એમના દ્વારા સુંદર મજાનું આયોજન થયું છે।